નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે હનુમાનજીની ઉત્પત્તિ વિશે જોઈશું। શાસ્ત્રોમાં અને પુરાણોમાં કેટલીક વાર એવું જોવા મળે છે કે એકની એક જ કથા જુદા જુદા સ્વરૂપે રજૂ થઈ હોય। પુરાણોમાં આવું ખાસ બને છે। ભાવુક ભક્તો આવું હોવા છતાં કલ્પભેદે જે વૃત્તાંતો મળે છે તે બધાને પોતાના આરાધ્યની લીલાઓ સમજીને પોતાની ભક્તિમાં સ્થિર કરે છે। રજૂ કરું છું શ્રી હનુમાનજીની ઉત્પત્તિ અંગે તો જે કોઈ કથાઓ શાસ્ત્રોમાં પુરાણોમાં જોવા મળી છે તે બધી સ્વીકાર્ય બની ચૂકેલી છે। તેમ છતાં જે તે કથાને મૂળ ઉદ્ગમ સ્થાનના આધારે જોવી એ યોગ્ય હોય। સૌ પ્રથમ આપણે શિવ પુરાણમાં શતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં આવતા શ્રી હનુમાનજીના ચરિત્રના આધારે તેમના જન્મની કથા જોઈએ। ભગવાન શંકરે જે સ્વરૂપે ઉત્તમ લીલાઓ કરી હતી તે શ્રી હનુમાન ચરિત્રનું નંદીશ્વર સંભળાવે છે અને મુનિ પ્રેમથી સાંભળે છે। દેવાધિદેવ પરમેશ્વર શંકર ભગવાને પ્રેમપૂર્વક શ્રી રામચંદ્રજીનું હિત કર્યું હતું તે સર્વને સુખદાયક કથા આદરપૂર્વક સાંભળો। અદ્ભુત લીલાઓ કરનારા અને સદગુણોના આશ્રય ભગવાન શંકરે એક સમયે અદ્ભુત લીલા કરી હતી। રહસ્યમય પરમ મંગલકારી ભગવાનની લીલાઓનો તાગ દેવો અને યોગીન્દ્રો પણ મેળવી શક્યા નથી। આશ્ચર્ય અને મુગ્ધતાપૂર્વક તેઓ મૌન બની જાય છે। તો પછી કામાદિ દોષોથી યુક્ત આપણે સંસારી મનુષ્ય એ લીલાઓનો સાચો અર્થ અને અન્વય શી રીતે કરી શકીએ? દેવો અને દૈત્યોએ સમુદ્ર મંથન કર્યું। તે સમયે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ અમૃતની વહેંચણીમાં વિવાદ પડ્યો। છેવટે પરમાત્મા પરમેશ્વર શ્રી હરિએ મોહિની રૂપ ધારણ કરી દૈત્યોની આંખો આંજીને દેવોને અમૃત પીરસ્યું હતું। એ સમયે ભગવાન શંકર તો તે અગાઉ ઉત્પન્ન થયેલ હળાહળ વિષનું પાન કરીને સમાધિમાં બેસી ગયા હતા। તેમણે જ્યારે આ વાત જાણી ત્યારે તેમને ઘણું જ આશ્ચર્ય થયું। પોતાના આરાધ્ય દેવનું એ સ્ત્રી સ્વરૂપ કેવું મોહક હશે અને તેમણે કેવી લીલા કરી હશે એ જાણવા જોવાની શિવજીની અદમ્ય ઈચ્છા થઈ। આથી ગંગાધર તો ઉપડ્યા। ભગવતી પાર્વતી અંબા અને શિવજી મુખ્ય ગણો તો સાથે હોય જ પહોંચ્યા ક્ષીરસાગર। જઈને તેમણે પ્રભુની સ્તુતિ કરી। ભગવાન રમાપતિ તરત જ પ્રગટ થયા। શિવજીએ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરતાં કહ્યું કે હે પ્રભુ, મેં આપના મત્સ્ય કૂર્મ આદિ બધા અવતાર સ્વરૂપોના દર્શન કર્યા છે, પરંતુ અમૃત વિતરણ પ્રસંગે આપે પરમ લાવણ્યમયી મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું એમ જાણ્યું છે। હું આપના એ દિવ્ય સ્વરૂપના દર્શનથી વંચિત રહી ગયો છું, માટે કૃપા કરીને મને આપના એ સ્વરૂપનું દર્શન કરાવો, જેને જોતા દેવો અને દાનવો બધા જ મોહિત થઈ ગયા હતા। લક્ષ્મીપતિએ હસીને કહ્યું કે હે ભોળાનાથ, આપ તો યોગીના ઉપાસ્ય દેવ છો। આપ તો પુષ્પધનવા મદનને બાળી નાખ્યો હતો। આપને એ સ્વરૂપના દર્શનથી કોઈ લાભ નથી। છતાં ઉમાપતિનો અત્યંત આગ્રહ જોઈ તેમને એ મોહિની રૂપ દર્શાવવા પ્રભુ સંમત થયા અને તથાસ્તુ કહી અંતર્ધાન થયા। હવે સર્વત્ર ઋતુરાજ વસંતનું સામ્રાજ્ય ધીરે ધીરે વ્યાપી રહ્યું। નવપલ્લવિત વૃક્ષો, ભ્રમરો, કોકિલા તેમજ મંદ સુગંધ શીતળ વહેતો વાયુ વાતાવરણમાં એક પ્રકારની આહલાદક માદકતા ભરી રહ્યો। સહસા થોડી દૂરના એક વૃક્ષની પાછળથી એક નિતાંત સ્વરૂપવતી સ્ત્રી બેઉ હાથે દડો ઉછાળતી રમત કરતી હોય એવું ભગવાન ત્રિનેત્રને થોડી વારે દેખાવા લાગ્યો। એ સ્ત્રી ઘડીક ખુલ્લામાં તો ઘડીક વૃક્ષની પાછળ એમ રમત રમતી જણાઈ। મહાદેવજી અધીર બની ગયા। એ બાજુએ એમણે સતત જોયા કર્યું। પેલી સ્ત્રી થોડીવાર પોતાના અપ્રતિમ સૌંદર્યની છટાથી ચમકી જતી, પણ પાછી થોડી વારે માટે વૃક્ષની આડે અદૃશ્ય બની જતી। જે અનંત અસીમ સૌંદર્ય સિંધુના એક બિંદુની તુલના સમસ્ત સૃષ્ટિનું સંપૂર્ણ સૌંદર્ય રાશિ પણ ન કરી શકે એ પરમ સૌંદર્ય મૂર્તિ પોતે મૂર્તિ સ્વરૂપે મુક્ત વિહાર કરતા પોતાના એ સૌંદર્યની છોડો ઉછાળતા હોય ત્યારે બીજું શું સંભવે? સ્વર્ગની અપ્સરાઓના નૃત્યો અને કામદેવનો તો ત્યાં શું હિસાબ? ભોળાનાથ સુદબુદ ભૂલી ગયા। અનિમેષ નજરે એ સૌંદર્યની લહેરોનું પાન કરતા રહ્યા। મોહિનીની એ વિશિષ્ટ દુક્રીડા નિરખવામાં શિવજી પોતાનું અને આજુબાજુનું ભાન ભૂલી ગયા। ભગવતી પાર્વતી સ્તબ્ધ બનીને ઊભા છે। એવામાં એક પવનની લહેરકી એવી આવી કે જાણે વીજળીનો ઝબકારો થયો હોય એમ અપ્રતિમ સૌંદર્યમયી મોહિનીનું અંગવસ્ત્ર ખસી ગયું અને એ નગ્નપ્રાયા બની ગઈ। તરત જાણે કે લજ્જાથી સંકોચ પામીને મોહિની લતા
પલ્લવ આડે પોતાના અંગોને સંતાડવા વ્યર્થ પ્રયત્ન કરતી દેખાય. યોગેશ્વર કામદાહક ભગવાન શિવનું ધૈર્ય હવે ખૂટી ગયું. એ તો ઊભા થઈ ગયા અને મોહિનીના એ વ્યર્થ પ્રયત્નને ઉન્મત્તની જેમ એકીડસે નિરખતા રહ્યા. એટલું જ નહીં પણ પરાંબા પાર્વતીની સમક્ષ જ મોહિની તરફ દોડ્યા. શિવજી પોતાના તરફ આવતા જોઈ મોહિનીએ તેમના તરફ એક મોહક સ્મિત કર્યું અને લતાઓ પાછળ પોતાને ઢાંકવાનો પ્રયત્ન કરતી હોય તેમ દૂર ખસવા લાગી. ભૂતનાથને તો પોતાની સ્થિતિનો જરા પણ ખ્યાલ રહ્યો નહોતો. એ તો વધુને વધુ ઝડપથી એની પાછળ દોડવા લાગ્યા. સંતાકુડીની રમત આગળ વધી. એમાં એકવાર નીલકંઠને મોહિનીનો હાથમાં આવી ગયો. આ સ્પર્શથી પ્રચંડ અગ્નિની જ્વાળામાં ઘીની આહુતિ પડી. મોહિની તો તરત જ હાથ છોડાવીને ભાગી, પણ મહાદેવ તો સાવે સાવ વિવશ બની જઈને તેની પાછળ દોડવા લાગ્યા. તેમની ઉત્તેજના ખૂબ વધી ગઈ. પર્વતો, વનો, ઋષિ આશ્રમો અને દેવલોકમાં એમ બધે જ ભગવાન શંકર મોહિની પાછળ દોડતા રહ્યા. માતા પાર્વતી, શિવગણો, સ્વર્ગના દેવો અને ઋષિમુનિઓ સૌ ચોકિત થઈ આ દ્રશ્ય જોઈ રહ્યા. અત્યારે શિવ શંભુને રોકવાની કોઈ હિંમત કરતું નથી. સૌ જળવત બનીને જોઈ રહ્યા છે. છેવટે યોગીરાજ શિવનું રેતશ સ્ખલિત થયું. હવે એમને પોતાની સ્થિતિનું ભાન થયું. તરત વિશ્વનાથે હાથ જોડી મસ્તક નમાવીને પરમેશ્વરની સ્તુતિ કરી. હે પ્રભુ, આપની લીલા અગમ્ય છે. આપની માયાનો પાર પામવો અસંભવ છે. સ્તુતિ કરીને ભોળાનાથ પાછા ક્ષીરસાગર પહોંચ્યા. ત્યાં તેમની સમક્ષ વનમાળાધારી ચતુર્ભુજ શ્રી હરિ પ્રગટ થયા. એમણે સ્વમુખે શિવજીની નિષ્ઠાના વખાણ કર્યા અને પછી અંતર ધ્યાન થઈ ગયા. શિવજી પણ પ્રભુના ગુણગાન કરતા કૈલાસ ગયા. ભગવાન શંકરનું અમોદ વીર્ય વ્યર્થ તો જાય નહીં. પ્રભુ શ્રીરામના કાર્યની સિદ્ધિ સારું શિવજી સપ્તર્ષિઓને પ્રેરણા કરી. તેઓએ એ રીતસનો પાંદડાના દૂનામાં લઈ વેંકટાચળ પર જ્યાં માતા અંજનાજી પુત્રેચ્છાથી તપ કરતા હતા ત્યાં જઈ એનું કાન ફૂંકવાના બાને શિવ રેતસને કાન દ્વારા અંજનાજીનામાં સ્થાપિત કર્યું. પછી સપ્તર્ષિઓ આશીર્વાદ આપીને જતા રહ્યા. રહેતા સમયે એ ફળરૂપે માતા અંજનાજીના પેટે હનુમાનજી જન્મ્યા. જે શતરુદ્ર સંહિતા અનુસાર હનુમાનજીની ઉત્પત્તિ. હવે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના આધારે પવનપુત્ર અને મારુતિ વગેરે નામનો મહિમા સમજીએ. અનારત કેસરી સાથે લગ્ન થયા પછી ઘણો સમય સુધી સુખપૂર્વક બંને સુમેરુગીરી પર વસ્યા. બધું સુખ હતું, પરંતુ અંજનાજી કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ. આથી તેમણે કઠોર વ્રત, તપ આદિ કરવા માંડ્યું. એકવાર તેમને મતંગ ઋષિ મળ્યા. અંજનાજીએ દુઃખી હૃદયે પોતાનો બધો વૃત્તાંત કહ્યું. એ પોતે પુત્ર પ્રાપ્તિ માટે તપ કરી છે તેમ જણાવ્યું. ઋષિને પુત્ર પ્રાપ્તિ માટેનો ઉપાય કહેવા વિનંતી કરી. તપોધન મુનિવરે કહ્યું, તું વૃષભાચળ વેંકટાચળ પર્વત પર જાઓ. ત્યાં ભગવાન વેંકટેશ્વરના ચરણોમાં પ્રણામ કરી પાસે જ આકાશગંગા તીર્થ છે તેમાં સ્નાન કરી આચમન લઈને ત્યાં વાયુદેવની આરાધના કરો. વાયુદેવ પ્રસન્ન થઈને તમને દેવ, દાનવ અને માનવ સૌથી અજય તેમજ અસ્ત્ર શસ્ત્રથી અવધ્ય એવો મહાપરાક્રમી પુત્ર આપશે. અંજના દેવીએ મુનિના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને પછી તરત જ વૃષભાચળ જવા ઉપડ્યા. ત્યાં મતંગ ઋષિની સૂચના અનુસાર ભગવાન વેંકટેશ્વરના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદના કરીને આકાશગંગા તીર્થમાં સ્નાન કરીને એ તીર્થજળનું આચમન કર્યું. ત્યાર પછી એ તીર્થ પાસે જ વાયુદેવની પ્રસન્નતા માટે આરાધના, વ્રત, તપ કરવા લાગ્યા. આમ અત્યંત શ્રદ્ધા, વિશ્વાસ અને ધૈર્યપૂર્વક અંજનાજીએ ઘણો સમય સુધી અખંડ તપ કર્યું. આથી પ્રસન્ન થઈ વાયુદેવ પ્રગટ થયા અને બોલ્યા, હે દેવી, હું તમારા તપથી અત્યંત પ્રસન્ન છું. તમે યથેચ્છ વર માંગો, હું એ અવશ્ય પૂર્ણ કરીશ. પોતાના આરાધ્ય આમ સ્વયં પ્રગટ થયેલ જોઈ હર્ષપૂર્વક અંજનાજીએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાનો મનોરથ પ્રગટ કર્યો. હે પ્રભુ, મને ઉત્તમ પુત્ર પ્રદાન કરો. વાયુદેવે પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હું જ તમારો પુત્ર બનીને તમને પ્રાપ્ત થઈશ. અંજનાદેવી પ્રસન્નતાપૂર્વક ઘરે પાછા ગયા અને પતિદેવને વરદાનની વાત કરી. વાનરરાજ કેસરી પણ અત્યંત આનંદિત થયા. એકવાર અંજનાદેવીએ પરમ લાવણ્યમય શણગાર કર્યો. પીળું વસ્ત્ર ધારણ કર્યું, સુગંધિત લાલ પુષ્પોના આભૂષણો ધારણ કર્યા અને એક પર્વતના શિખર ઉપર ઊભા રહી પરમ પ્રસન્ન ચિત્તે પ્રકૃતિ દર્શન કરી રહ્યા હતા. તે સમયે તેમના મનમાં પુત્રેચ્છા તીવ્ર બની. સહસા વાયુની એક પ્રબળ લહેર ઉઠી. તેથી તેમનું વસ્ત્ર ખસી ગયું અને એમના અંગો જાણે ખુલ્લા હોય એમ લાગ્યું. એ વેળાએ અંજનાદેવીને એવો અનુભવ થયો કે કોઈ તેમને સ્પર્શ કરી રહ્યું છે. સતી સ્ત્રી વસ્ત્રો સરખા કરી બોલ્યા, મારું પતિવ્રત ભંગ કરવા કોણ આવ્યું છે? જે હોય તે પ્રગટ થાય, નહીતર સાપ આપું છું. પતિવ્રતાને કૃત્ય થયેલી જોઈ પવનદેવ પ્રગટ થયા અને બોલ્યા,
હે યશોમતી, મેં તારા વ્રતનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપે જ તને આલિંગન કરીને માનસિક સંકલ્પ દ્વારા પુત્ર પ્રદાન કર્યો છે. તારો પુત્ર મહાતેજસ્વી, ધૈર્યવાન, મહાપરાક્રમી તેમજ કૂદવા, ઉડવા અને ઓળંગવામાં મારા જેવો જ થશે. હવે અંજનાદેવી ઘરે પાછા આવ્યા છે. વાનર રાજને બધી વાતો કરતા તે પ્રસન્ન રહે છે. યથા સમયે હનુમાનજીનો જન્મ થાય છે. આ અંજનાદેવીના પુત્ર એટલે આંજનેય. દશરથ રાજાના પુત્રેષ્ઠી યજ્ઞની કથાનું અનુસંધાન મહર્ષિ વાલ્મીકીએ રામાયણના કિષ્કિંધાકાંડમાં કર્યું છે. તે અને આનંદ રામાયણનો સમન્વય કરતા હનુમાનજીના જન્મની વધુ એક કથા મળે છે. એ હવે જોઈએ. રઘુકુળ શિરોમણી રાજા દશરથજીની ઘણી મોટી ઉંમર થવા છતાં તેમને કંઈ સંતાન ન હતું. ગુરુ વશિષ્ઠની સૂચના અનુસાર તેમણે ઋષ્યશૃંગ નામના મહર્ષિને આમંત્રિત તેમની પાસે પુત્રેષ્ઠી યજ્ઞ કરાયો. યજ્ઞને પૂર્ણાહુતિ અપાઈ અગ્નિદેવ સ્વયં પ્રગટ થયા અને હવિષ્યાન્નની ખીર પાયસનનો કળશ આપ્યો. આ પ્રસાદ તેમની રાણીઓને યથાયોગ્ય રીતે વેચવા કહ્યું. અગ્નિદેવ અંતર્ધ્યાન થયા પછી રાજાએ પોતાની ત્રણેય રાણીઓને આ પ્રસાદ યથાયોગ્ય ક્રમાનુસાર વેચી દીધો. ત્રણેય રાણીઓના હાથમાં પાયસન છે. અગ્નિ, સૂર્ય અને કુલદેવતાનું ધ્યાન ધરી જ્યારે રાણીઓ પ્રસાદ ગ્રહણ કરવા જાય છે ત્યાં ક્યાંકથી એક ગીદડી આવી અને તે કૈકેયીના હાથમાંનું પાત્ર જૂટવી ચાંચમાં લઈ આકાશમાં ઉડી ગઈ. કૈકેયી તો અત્યંત વ્યાકુળ બની ગયા. છેવટે રાજાજીના સૂચના મુજબ કૌશલ્યાજીએ અને સુમિત્રાજીએ પોતપોતાના પાયસ ભાગમાંથી થોડો થોડો પ્રસાદ કૈકેયીને આપ્યો. આમ ત્રણેય રાણીઓ પ્રસાદ ગ્રહણ કરતા ગર્ભવતી થઈ. આ બાજુ વાનરરાજ કેસરીની પત્ની અંજના સુમેરુ પર્વત ઉપર 7000 વર્ષથી પુત્ર કામનાથી ભગવાન શંકરનું તપ કરતી હતી. આશુતોષ ભગવાન શંકર પ્રસન્ન થઈ તેમની સમક્ષ પ્રગટ થયા અને વરમાંગમાં કહ્યું. અંજનાએ મહેશ્વરના ચરણોમાં પ્રણામ કરી અત્યંત વિનયપૂર્વક પોતાની મનોકામના કહી કે હું સમસ્ત ગુણોથી યુક્ત સુયોગ્ય પુત્ર ઈચ્છું છું. ભગવાન ભૂતનાથે કહ્યું કે મહારાજ અંશરૂપ 11 રુદ્રમાંથી 11મો રુદ્ર તારા પુત્ર રૂપે પ્રગટ થશે. તે માટે પ્રભુએ તેને એક મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્રનો નિત્ય જપ કરવાથી વાયુદેવ પ્રસન્ન થઈ તેને પ્રસાદ આપશે. એ પ્રસાદ ગ્રહણ કરવાથી તારી મનોકામના પૂર્ણ થશે. અંજનાદેવી હવે સર્વેશ્વરનો આપેલો મંત્ર જપી રહ્યા છે. આ વેળા એ જ કૈકેયી પાસેથી પાયસન જૂટવીને ગીદડી અયોધ્યા નગરીમાંથી આકાશમાંથી ઉડી ગઈ હતી. વાયુદેવ અંજના ઉપર પ્રસન્ન થતાં તેમની પ્રેરણાથી પવનનું તોફાન પડ્યું. આકાશમાં ઉડી રહેલી ગીદડીની ચાંચમાંથી પાયસનનું પાત્ર છટકી ગયું અને નીચે ગિરિશિખર ઉપર અંજલિબદ્ધ તપ કરતા અંજનાજીના અંજલિમાં આવી ગયું. તેમણે એ પ્રસાદ ગ્રહણ કરતા શિવજીના આશીર્વાદ ફળ્યા અને અંજનાએ વાયુદેવના પ્રસાદ રૂપે યથા સમયે હનુમાનજીને જન્મ આપ્યો. આ કથામાં ગીદડીનું જે પાત્ર આપ્યું છે એ અંગે આનંદ રામાયણમાં થોડી વિશેષ કથા મળે છે. બ્રહ્મલોકની દિવ્ય અપ્સરાઓમાં સુવર્ચલા નામની એક અપ્સરા ઉપર તેની કુચેષ્ટાને લીધે પિતામહ ક્રોધિત થયા હતા અને તેને મૃત્યુલોકમાં ગીદડી બનવાનો શાપ આપ્યો હતો. પાછળ સુવર્ચલાના કરુણ અનુનય વિનય પછી કરુણામય બ્રહ્માજીએ શાપનું નિવારણ તેને કહ્યું હતું કે દશરથ રાજાના પુત્રેષ્ઠી યજ્ઞના પ્રસાદમાંથી કૈકેયીના ભાગનો પાયસ લઈને તું ઉડી જઈશ. તું પ્રસાદ ગ્રહણ કરી શકીશ નહીં, પણ તેનો સ્પર્શ થતાં તું ફરી તારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી બ્રહ્મલોકમાં પાછી આવી શકીશ. વિરંચીના વચનો અનુસાર જ ઘટના બની. પવનના તોફાનમાં ગીદડીના ચાંચમાંથી પાયસ પાત્ર છૂટી ગયું. એનો દેહ પણ છૂટી ગયો અને શાપ મુક્ત થઈ ફરી બ્રહ્મલોકમાં અપ્સરારૂપ પાછી થઈ. જે અલગ અલગ શાસ્ત્રો અને પુરાણો અનુસાર હનુમાનજીના જન્મની કથાઓ. જય હનુમાન. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.